મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો તો શું જજમેન્ટ આવ્યું, કયા કારણસર મોત થયું હોવાનું સામે આવ્યું છે અને કસ્ટોડિયનના આક્ષેપો કેટલા સાચા? ગઈ 5/5/2026 વેજલપુર પોલીસ સ્ટેશનમાં BNS 325 ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન એક્ટ, પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ એક્ટ અને PPMC એક્ટમાં એક ગુના નોંધાયેલો હતો. જે અનુસંધાને 18 ઝહીરુદ્દીન ગ્યાસુદ્દીન શેખ કરીને એક ઇસમ છે, જેની અટક વેજલપુર પોલીસે કરી હતી અને એની મોડી રાત્રે એની તબિયત લથડાઈ ગઈ હતી. તે પછી એના સોલા સિવિલ અને પછી અસારવા સિવિલ અને પછી SVPમાં એનો દાખલા થયા હતા અને 20/5 એની ડેથ SVP હોસ્પિટલમાં થઈ ગઈ હતી અને 21/5 એનો સન તોફિક શેખ જે છે એને પોલીસ ઉપર FIR કરવા માટે ગ્રીટ પિટિશન નામદાર હાઈકોર્ટમાં દાખલ થયેલી હતી અને એમાં સરકારી વકીલ શ્રી હાર્દિક દવે અને APP શ્રી મૈથિલી મહેતા અપીલ થયા હતા સરકાર તરફથી. એનો ચુકાદો ગઈકાલે આવ્યા છે અને એ ચુકાદો અનુસંધાને નામદાર હાઈકોર્ટે સકીરી વસુ જો નામદાર સુપ્રીમ કોર્ટના નિર્ણય છે એ આધારે ચુકાદો આપેલો છે. જેમાં નામદાર કોર્ટે કીધું છે કે જે અગર યદિ પોલીસ સ્ટેશન FIR ના નોંધે છે તો એનો સ્ટેચ્યુટરી રેમિડીઝ, ઓલ્ટરનેટ રેમિડીઝ BNSS અને CRPCમાં ઉપલબ્ધ છે. એ એક્ઝોસ્ટ કર્યા પછી જ રીટ પિટિશન નામદાર હાઈકોર્ટમાં દાખલ કરવાનું રહે છે અને જે અનુસંધાને BNSS 173 ક્લોઝ 4માં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કે અથવા કમિશનર ઓફ પોલીસમાં અરજી કરવાની હોય છે અને તે પછી પણ FIR દાખલ ના થાય તો 175 ક્લોઝ 3માં મેજિસ્ટ્રેટને લિખિત અરજી આપવાની હોય છે અને તે પછી એમાં પણ FIR ના થાય તો રીટ પિટિશનનો ઓપ્શન ઉપલબ્ધ યુઝ કરવાનું હોય છે અને ડાયરેક્ટ રીટ પિટિશન કરીને FIRની જો છે એ વ્યાજબી છે નહીં, એ હાઈકોર્ટના નામદાર હાઈકોર્ટે નિર્ણય આપ્યો છે અને એ કરીને એની પિટિશન ડિસમિસ થઈ ગયેલી છે. અને જો કસ્ટોડિયલ ડેથ થઈ છે એમાં 20 તારીખે SDM શ્રીમાં વિડીયોગ્રાફિક ઇન્ક્વેસ્ટ પંચનામા થયા હતા, જેમાં કોઈ પણ રીતની એક્સટર્નલ ઇન્જરી છે નહીં અને BGMCમાં પોસ્ટમોર્ટમમાં પણ પેનલ PM દ્વારા થયા હતા, એમાં પણ કોઈ પ્રકારની એક્સટર્નલ ઇન્જરી છે નહીં અને એડી દાખલ થયેલી હતી 20 તારીખે, જેની તપાસ ACPM ડિવિઝન અત્યારે કરી રહ્યા છીએ અને એમાં કોઈ પ્રાઇમા ફેસી કોઈ પણ પ્રકારના પોલીસ ટોર્ચર કે કોઈ પ્રકારની પોલીસથી ગેરરીતે કોઈ પણ પ્રકારની અત્યાર સુધી પ્રાઇમા ફેસી માહિતી છે નહીં. એ કરીને પ્રોપર ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યા છે અને FIR નોંધાઈ છે. સર, પોલીસે કોર્ટમાં સબમિટ કર્યું હતું કે જે અરજદાર છે એ કોઓપરેટ નથી કરી રહ્યા FIR કરવા માટે, તો એમાં કેટલું તથ્ય છે? એડીના કામે ACP શ્રીએ એને નોટિસ પણ આપેલી છે કે તમે સ્ટેટમેન્ટ આપી જાઓ. એમાં એને કોઈ કોઓપરેશન હતા નહીં અને ફક્ત પ્રોટેસ્ટ કરીને અને નામદાર હાઈકોર્ટમાં પ્રથમ દૃષ્ટિએ એપ્લિકેશન કરીને પોલીસ ઉપર પ્રેશર કરવા માટે એની રીટ પિટિશન કરી હતી, જે પિટિશન નામદાર કોર્ટે ખારિજ કરી દીધી છે. જે વ્યક્તિનું મૃત્યુ થયું તેના વિરુદ્ધ કેટલા ગુના છે, કયા ગુના અંતર્ગત તેની ધરપકડ થઈ હતી? અત્યારે એના 5 તારીખે વેજલપુર પોલીસને BNS 325 અને ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન એક્ટ અને પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ એક્ટ અને BPMC એક્ટ મુજબ એનો ઉપર ગુના નોંધાયેલો હતો ગૌમાંસનો. એમાં એની ધરપકડ થયેલી હતી અને એને અગાઉ પણ 10થી વધારે એને ઉપર ગુના છે. સોલા સિવિલમાં ફર્સ્ટ એને દાખલા થયા હતા, જેમાં પણ ડૉક્ટરશ્રીએ ડૉક્ટરશ્રીએ એને પૂછ્યું હતું કે તમે તમારી મેડિકલ હિસ્ટ્રી શું છે. એમાં એને કીધું હતું કે હું પોતા જ એને 90થી 100 ગોળીਆਂ ખાઈ લીધી છે અને તે પછી અસારવા સિવિલમાં પણ ડૉક્ટરશ્રીએ એને એ જ કીધું હતું કે 90થી 100 ગોળીਆਂ ખાઈ લીધી છે અને પછી ICMRના પ્રોવિઝનલ જો રિપોર્ટ છે એમાં પણ એની ઓવરડોઝથી એની મૃત્યુ થઈ છે, એ પ્રાથમિક ઇન્ફોર્મેશન છે. એની ડ્રગ ઓવરડોઝ જે પોતાની જે ખાઈ લીધા છે એની રીતે એની પ્રાથમિક દૃષ્ટિએ એની ડેથ થઈ છે અને બીજી પણ આગળ તપાસ ચાલુ છે અને FSLના રિપોર્ટ અત્યારે બાકી છે. એમના પત્ની કઈ દવા લઈ ગયા હતા અને પછી એમણે કઈ ધમકી આપી હતી કે હું ઓવરડોઝ ખાઈને પછી મને એવું કહી દીધું આપણે ત્યાં? એના સરખેજ પોલીસ જ્યારે એની ધરપકડ કરેલી હતી તે ત્યાં હોસ્પિટલમાં ગયા હતા. એની દવાઈ ડાયાબિટીસ અને બીજી દવાઈ હતી, એ જ એને હેવી માત્રામાં એને ખાઈ લીધી છે, એ ઇન્ફોર્મેશન છે.